ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રમાં આપણે લાસ્ટમાં રાષ્ટ્રીય આવક અંગેની જે પ્રસ્તાવના છે એના વિશે આપણે સમજૂતી મેળવી લીધી. આજના આ લેક્ચરમાં આપણે જે સમજૂતી મેળવવાના છીએ તે રાષ્ટ્રીય આવકનો અર્થ, જે અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ રાષ્ટ્રીય આવકનો અર્થ તમને આપવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલો જે અર્થ છે સામાન્ય અર્થ છે, કે જે ત્યાર પછીનો આલ્ફ્રેડ માર્શલનો જે અર્થ છે એને શેના આધારે અર્થ આપેલો છે, તો એને જે છે ઉત્પાદન પર આધારિત રાખીને એને વ્યાખ્યા આપેલી છે. ત્યારબાદ ઇર્વિંગ અને ફિશરને એને વપરાશ ઉપર આધારિત વ્યાખ્યા આપેલી છે. મતલબ કે ઉદ્યોગ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે કે કોઈ પણ ખેતી ક્ષેત્રે જે ચીજ વસ્તુનું અલગ અલગ ઉત્પાદન થાય છે એનો વપરાશ કેટલો છે એના આધારે ઇર્વિંગ ફિશરે વ્યાખ્યા આપેલી છે. અને એસી પીગુએ નાણાં ઉપર આધારિત વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો આજના લેક્ચર દરમિયાન આપણે આ ચાર અર્થ વિશે જે છે એની સમજૂતી મેળવવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે દેશની આર્થિક પરિસ્થિતિ તંદુરસ્ત ક્યારે કહેવાય, કે સતત રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ખેતી ક્ષેત્રનો વિકાસ થતો હોય, લોકોનું જીવન ધોરણ ઊંચું આવતું હોય ત્યારે આર્થિક પરિસ્થિતિ તંદુરસ્ત કહેવાય. અલગ અલગ વ્યાખ્યાઓ તમને અર્થ સ્વરૂપે આપવામાં આવેલી છે. તો પહેલી જે સામાન્ય અર્થ જે છે એની જોઈએ આપણે સમજૂતી. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક છે. 3 બાબતોનો આપણે આમાં સમજૂતી મેળવવાની છે. ચાલો, પહેલી બાબત તો કે ખેતી ક્ષેત્રે જે વર્ષ દરમિયાન ઉત્પાદન થાય છે તેની ગણતરી કરશું. પછી કે ઉદ્યોગ ક્ષેત્રે કે અલગ અલગ મોટી મોટી કંપનીઓ છે, લોખંડ પોલાદના ઉદ્યોગો છે, કે પછી XYZ બધી કંપની એમાં આવી જાય, બધા ઉદ્યોગો એમાં આવી જાય. અને સેવા ક્ષેત્ર એટલે કે બેંકની સેવા છે, વીમાની સેવા છે, વખાણની સેવા છે, પોસ્ટની સેવા છે, વાહન વ્યવહારની સેવા છે. આ બધી સેવા ક્ષેત્રે જે કાંઈ આવક પ્રાપ્ત થાય છે, જે કાંઈ ઉત્પાદન થાય છે એના નાણાકીય મૂલ્યને શું કહે છે, તો કે રાષ્ટ્રીય આવક કહે છે. અલગ અલગ ક્ષેત્ર, કુલ રાષ્ટ્રીય આવકના મેન 3 ક્ષેત્રને ધ્યાનમાં રાખવામાં આવશે. કેટલા? 3: ખેતી, ઉદ્યોગ અને સેવા. આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. આગળ આપણે જ્યારે કહીએ કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, એનો અર્થ એ રીતે થાય કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના એક વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજ વસ્તુઓ અને સેવાનું શું થયું છે? ઉત્પાદન. ચાલો, દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું. વાત કરીએ આપણે કે ભાઈ 2001માં એક એક્ઝામ્પલ છે. 2002માં આપણી રાષ્ટ્રીય આવક અલગ અલગ છે. માનો કે આપણી રાષ્ટ્રીય આવક છે 128 લાખ કરોડ થઈ. કેટલી? 128 લાખ કરોડ. આનો મતલબ શું? તો કે કુલ રાષ્ટ્રીય આવક છે 128 કરોડ જે તમને મળ્યા, 128 લાખ કરોડ તમને જે મળ્યા એ કયા કયા ક્ષેત્રેથી મળ્યા છે? તો કે ખેતી, ઉદ્યોગ અને સેવા. આ 3 ક્ષેત્રનો શું છે? સરવાળો છે. એ તમને શું મળે છે?
તો કે રાષ્ટ્રીય આવક. એવી રીતે તો કે બીજું વર્ષમાં તમને 1,140,00,000 કરોડ મળ્યા, તો એ પણ ત્રણ ક્ષેત્રનો શું છે? સરવાળો છે. અલગ અલગ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય આવક છે માપવામાં આવતી હોય છે. ત્યાર પછીનો અર્થ તમને જે આપવામાં આવેલ છે આલ્ફ્રેડ માર્શલના આધારે, એને જે તમને આપવામાં આવેલું છે ને એ અર્થ, એ વ્યાખ્યા ઉત્પાદન ઉપર આધાર રાખીને એને વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. ઓલામાં કઈ બાબતને ધ્યાનમાં રાખ્યું છે? ત્રણ બાબતને ધ્યાનમાં રાખી છે. એક ખેતી, ઉદ્યોગ અને સેવા. જોઈએ, વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક એટલે કે દ્રશ્ય અને અભૌતિક અદ્રશ્ય સેવાઓ વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે, તે દેશની રાષ્ટ્રીય આવક છે. આવું કોને કીધું? તો કે આવું કીધું ભાઈ આલ્ફ્રેડ માર્શલ. શું કીધું? શું યાદ રાખવું છે આપણે આમાં? એકદમ શોર્ટ જોઈએ. વર્ષ દરમિયાન શ્રમ, ત્યાર પછી મૂડી, ત્યાર પછી કુદરતી સંપત્તિ, ત્રણ બાબતોને ધ્યાનમાં રાખી છે. આ ત્રણેયના સહયોગથી જે કાંઈ ભૌતિક કે અભૌતિક ચીજ વસ્તુઓનું જે ચોખ્ખું ઉત્પાદન થાય છે એને શું કહેવાય છે? તો કે રાષ્ટ્રીય આવક કહેવાય છે. દાખલા તરીકે એક ખેડૂત છે, આ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરે છે. કઈ વસ્તુ? તો કે પહેલું શ્રમ, બીજું મૂડી અને ત્રીજું કુદરતી સંપત્તિ. શું? કુદરતી સંપત્તિ. દાખલા તરીકે ખેડૂત શ્રમ કરે છે, જમીનનો ઉપયોગ કરે છે, એ કુદરતી સંપત્તિ છે. પાણીનો ઉપયોગ કરે છે, કુદરતી સંપત્તિ છે. અને મૂડીનો ઉપયોગ કરે છે. આ ત્રણેયના સહયોગથી એને શું મળ્યું? તો કે અનાજ મળ્યું. એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ, દાખલા તરીકે ઉદ્યોગ છે, તે ઉદ્યોગ માટે પણ આ ત્રણની જરૂર પડશે. શ્રમની જરૂર પડશે, મૂડીની જરૂર પડશે અને કુદરતી સંપત્તિની પણ જરૂર પડશે. ટૂંકમાં આ ત્રણેય વસ્તુના સમન્વયથી, આ ત્રણેય વસ્તુના ઉપયોગથી બે પ્રકારની ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય. કેટલી? બે. એક ભૌતિક અને એક કેવું? અભૌતિક. ભૌતિક એટલે કે જેને અડી શકાય, જોઈ શકાય તેવું, અને અભૌતિક એટલે કે જેને અડી શકાતું નથી, જોઈ શકાતું નથી તેવું. દાખલા તરીકે અભૌતિક તો કે વીજળી, વિદ્યુત પ્રવાહ જે છે એનું ઉત્પાદન થાય છે, ચોખ્ખું ઉત્પાદન થાય છે, તેને રાષ્ટ્રીય આવક કહેવાય. પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યાનમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન પર ભાર મૂક્યો છે, જેથી આ વ્યાખ્યા કેવી છે? ઉત્પાદન લક્ષી છે. કેવી? ઉત્પાદન લક્ષી. ખાલી ત્રણ જ વસ્તુ યાદ રાખવાની છે. કેટલી? ત્રણ. મૂડી, શ્રમ અને કુદરતી સંપત્તિના સમન્વયથી
ભૌતિક કે અભૌતિક ચીજ વસ્તુઓનું જે ચોખ્ખું ઉત્પાદન થાય એને પ્રોફેસર માર્શલના મતે રાષ્ટ્રીય આવક કહે છે. બીજી વ્યાખ્યા એકદમ સરળ છે, પૂરી થઈ. પહેલી વ્યાખ્યામાં તમને શું સમજાવવામાં આવ્યું હતું? તો કે પહેલી વ્યાખ્યામાં તમારે 3 યાદ રાખવાના મુદ્દા: એક, દેશમાં ખેતી; ઉદ્યોગ અને સેવા. એનું જે કુલ ઉત્પાદન થાય એને શું કહે છે? રાષ્ટ્રીય આવક. આમાં કેટલી વસ્તુ યાદ રાખી? 3: શ્રમ, મૂડી અને કુદરતી સંપત્તિ. આ 3 એનો સમન્વય કરીને જે ચીજ વસ્તુઓનું ભૌતિક કે અભૌતિક ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય, ચોખ્ખું ઉત્પાદન, એને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. ત્યારબાદ ઇરવિંગ ફિશરના મતે એને કયા બાબત ઉપર આધાર રાખીને તમને વ્યાખ્યા આપવામાં આવેલી છે? તો કે વપરાશ ઉપર આધાર રાખીને તમને વ્યાખ્યા આપેલી છે. જોઈ વિદ્યાર્થી મિત્રો, ચાલો. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આ વ્યાખ્યામાં ફિશરે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ સેવાઓની વપરાશ ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા કેવી છે? વપરાશલક્ષી છે. ચાલો, દાખલા તરીકે ભૌતિક ચીજ વસ્તુઓનું શું તમે શું કર્યો છે? તો કે વપરાશ કર્યો છે. એક વ્યક્તિ ભૌતિક ચીજ વસ્તુનો વપરાશ કરતો નથી. સમાજમાં રહેતા, દેશમાં રહેતા તમામ લોકો શું કરે છે? વપરાશ કરે છે. અને વપરાશની પાછળ શું ચૂકવે છે? તો કે એ નાણું ચૂકવે છે. અને એને આધારે આ શું આપેલી છે? તમને ઇરવિંગ ફિશરે વ્યાખ્યા આપેલી છે કે કેટલો વપરાશ થાય છે. વપરાશથી ખ્યાલ આવશે કે રાષ્ટ્રીય આવક શું છે. કોઈ મફતમાં તો વપરાશ કરવાનો નથી. ત્યારબાદ એ જ રીતે તો કે અભૌતિક વસ્તુ. કેવી અભૌતિક? તો કે વિદ્યુતનો ઉપયોગ. પછી વાહન વ્યવહારમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે, તેનો ઉપયોગ. એના દ્વારા કેટલો સમાજમાં રહેતા લોકો, દેશમાં રહેતા લોકો વપરાશ કરે છે, એના દ્વારા તમને શું આપેલી છે? તો કે રાષ્ટ્રીય આવક આપવામાં આવેલી છે. આમાં કઈ બાબતો વિશે તમારે ધ્યાન રાખવાનું છે? તો કે આમાં ફક્ત ને ફક્ત દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુ અને સેવાનું પ્રત્યક્ષ જે શું કર્યો છે? વપરાશ, એના પ્રમાણને શું કહે છે? રાષ્ટ્રીય આવક કહે છે. એ સેવા કેવી હોઈ શકે? કાં તો ભૌતિક હોય ને અભૌતિક હોય. વસ્તુ કેવી હોય? એ ભૌતિક હોય. અને સેવા કેવી હોય? તો કે એ અભૌતિક. આ 2 વસ્તુ ઉપર છે, તમારે ધ્યાન રાખવાનું. ફરી એકવાર 1 થી 3 વ્યાખ્યાઓનું ફરી આપણે રિવિઝન કરીએ. પહેલી વ્યાખ્યામાં શું યાદ રાખવું છે? કેટલાક ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, 1 ખેતી, ઉદ્યોગ અને સેવા. 3 ક્ષેત્રમાં જે કુલ ઉત્પાદન થાય એને શું કહેવાય? રાષ્ટ્રીય આવક કહેવાય. દાખલા તરીકે આપણી રાષ્ટ્રીય આવક 1,128,00,000 કરોડ થઈ હોય તો એનો મતલબ એમ કે આ 3 ક્ષેત્રે એટલું ઉત્પાદન થયેલું છે. ચાલો, 3 શબ્દ યાદ રાખીએ. આગળ કોને કીધું? આલ્ફ્રેડ માર્શલ. વર્ષ દરમિયાન કેટલી વસ્તુ? 3: શ્રમ, મૂડી અને કુદરતી સંપત્તિના સહયોગથી ભૌતિક કે અભૌતિક
ચીજ વસ્તુઓનું જે ઉત્પાદન કરે છે એને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવક. ત્યારબાદ ઇરવિંગ ફિશર તો કે વર્ષ દરમિયાન નાગરિકો જેટલા પ્રમાણમાં વસ્તુ અને સેવાનો પ્રત્યક્ષ વપરાશ કરે છે, એ પછી ભૌતિક હોય કે અભૌતિક હોય, તેને રાષ્ટ્રીય આવક, એને વપરાશનો ઉપયોગ કર્યો છે આમાં. પછીનો જે છે એસીપી ગુના જણાવ્યા મુજબ એને કઈ બાબત ઉપર આધાર રાખ્યો છે? તો કે નાણાં ઉપર આધાર રાખ્યો છે. કઈ બાબતો ઉપર આધાર રાખેલો છે એસીપી ગુએ? તો કે નાણાંની ઉપર એને શું કર્યો છે? આધાર રાખ્યો. જોઈએ, રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવે છે અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. જોઈએ, બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય તેને શું કહે છે? રાષ્ટ્રીય આવક કહે છે. અને આ એસીપી ગુએ નાણાં ઉપર આધારિત વ્યાખ્યા મૂકે છે કે ભાઈ દેશની કુલ આવક એ રાષ્ટ્રીય આવક કઈ રીતે માપી શકાય? તો કે જોઈએ, એક વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક, પછી બધા ક્ષેત્રે આવી ગયું હોય, ઉદ્યોગ ક્ષેત્રે આવી ગયું, સેવા ક્ષેત્રે આવી ગયું અને ખેતી ક્ષેત્રે પણ આવી ગયું. કુલ એમાં બે આવક ભેગી કરવાની. એક વિદેશની આવક હોય, દાખલા તરીકે તમે આપણા દેશમાંથી બીજા દેશમાં કોઈ નિકાસ કરેલી છે, જે આવક મળી વિદેશી. અને સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી શું કરી શકાય છે? માપી શકાય છે. એને એસીપી ગુના જણાવ્યા મુજબ શું કહે છે? રાષ્ટ્રીય આવક કહે છે. આગળ ધ્યાન રાખીએ, વિવિધ વ્યાખ્યાઓ પરથી અલગ અલગ 5 તારણો કાઢવામાં આવેલા છે. ચાલો, રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળા દરમિયાન થયેલી આવકનું શું છે? માપ છે. ચોક્કસ સમયગાળા દરમિયાન એક વર્ષમાં, તો કે એક વર્ષમાં ખેતી ક્ષેત્રે કે એક વર્ષના જે ખેતીની જે મોસમ હોય એમાં કેટલું ઉત્પાદન થયું છે, એટલે કે ચોક્કસ સમયગાળા. બધામાં અલગ અલગ સમયગાળા પ્રમાણે જો ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર સમય અનુસાર અલગ અલગ રાષ્ટ્રીય આવક મળશે. રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવા ધ્યાનમાં લેવાય છે. અંતિમ સમયમાં જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થયું છે કે જેનું વેચાણ અને વપરાશ થયો તે બાબતને ધ્યાનમાં લેવાય. અંતિમ વસ્તુ અને સેવાનું નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવક છે. અંતિમ લાસ્ટમાં તમે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી વખતે જે ખર્ચ કર્યો હોય એ શું છે? નાણાકીય મૂલ્ય. અને એના દ્વારા તમને જે આવક પ્રાપ્ત થઈ હોય છે તે ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. ઘસારો એટલે કે ખર્ચ. દાખલા તરીકે તમે મશીનનો ઉપયોગ, સાધનો, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરો, તેની પાછળ જે સાધનો અને યંત્રોને જે ચલાવવા માટે જે ઘસારો થયો કે જે ખર્ચ થયો એને બાદ કરવાનો, એટલે ચોખ્ખી રાષ્ટ્રીય આવક મળશે. વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશી થવી જોઈએ. કોઈ પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય એ કેવી હોવી જોઈએ? તો કે એનો વપરાશ થવો જોઈએ. અને એક પણ ચીજ વસ્તુ એવી નથી કે જેટલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે એનો વપરાશ થાય છે અને થાય છે. આ રીતે આપણે 3 બાબતોની આ લેક્ચર દરમિયાન સમજૂતી મેળવી. આપણે આવનારા લેક્ચરમાં જે છે એ 9.3નો પોઈન્ટ, જે રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ છે એના વિશે આપણે સમજૂતી મેળવીશું. ત્યાં સુધી આપણે આ
જે લેક્ચરને છે એ સમાપ્ત કરીએ.